નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સ્વાગત છે તમારું મારી YouTube ચેનલ ની અંદર. તો આજે આપણે જોવાના છીએ ધોરણ 10 ચેપ્ટર નંબર 2 ભારતનો સાંસ્કૃતિક વારસો, પરંપરા, હસ્તકલા અને લલિત કલા. એમાંની જ આપણે એક લલિત કલા જે જોવાના છીએ જેનું નામ છે નાટ્ય કલા. ખૂબ જ IMP પ્રશ્ન છે, બરાબર. 3 માર્ક ની અંદર પૂછાતો પ્રશ્ન છે, ઘણી વખત પૂછાઈ પણ ગયો છે, બરાબર. અને આ વખતે પણ પૂછાવાની શક્યતાઓ રહી શકે છે. આની અંદરથી એક માર્કના ઘણા બધા પ્રશ્નો નીકળશે, બરાબર, જે આપણે જોવાના છીએ. આજની જે કલા આપણે જોવાના છીએ એનું નામ છે નાટ્ય કલા. જો હવે આ નાટ્ય એટલે શું તમે જરા વિચારો વસ્તુમાં. નાટ્ય એટલે થાય નાટક કરવું, બરાબર. નાટક એટલે શું? જે વસ્તુ ક્યારેક ભૂતકાળમાં બની ગઈ હોય અને એ વસ્તુ અત્યારના લોકો આખી સ્ક્રિપ્ટ બનાવીને પોતે અલગ અલગ પાત્ર ભજવી અને આખું પરફોર્મન્સ આપે સ્ટેજ ઉપર, એને આપણે શું કહેતા હોઈએ છીએ? નાટક કહેતા હોય. નાટકની અંદર શું હોય છે? ફરજિયાત એવું નથી કે કોઈ શીખવાની જ વસ્તુ, એમાં હસી મજાક હોય છે, એમાં ગીત ગાવાનું હોય છે, બધી વસ્તુ એકસાથે થતી હોય છે. આવા બધાનો સમૂહ જોઈને આપણે શું કહીએ છીએ? નાટક કહેતા હોઈએ છીએ, બરાબર. તો જોઈએ આપણે નાટ્ય કલા શું કહે છે, બરાબર. તો સૌથી પહેલા તો તમે મને કોમેન્ટની અંદર ઈ જણાવજો કે તમારામાંથી કેન્ય નાટક જોયેલું છે અને કયું નાટક જોયેલું છે. આ તમારે મને કોમેન્ટની અંદર જણાવવાનું છે, બરાબર. આ ભૂલવું નહીં. જોઈએ આપણે નાટ્ય કલા. મનોરંજન સાથે સંસ્કાર એ ભારતીય નાટ્ય કલાની વિશેષતા રહી છે. ભારતની અંદર જે નાટક થાય છે એની શું વિશેષતા છે? તો કે સૌથી પહેલા તો એ નાટકની અંદર મનોરંજન થાય છે, બરાબર. મનોરંજન કઈ રીતે? તો અલગ અલગ લોકો અલગ અલગ વેશભૂષા કરીને આવે ને તમને જોઈને દાંત જ આવે, મનોરંજન થાય, બરાબર. અને સાથે સાથે ઘણું બધું શીખવા પણ મળે છે, કારણ કે ભારતની અંદર એવા નાટક થાય છે, બરાબર, કે જે આખા અલગ લેવલના હોય છે. એમાંથી કેટલું બધું શીખવા મળે છે આપણને, બરાબર. પ્રેક્ટિકલ વસ્તુ શીખવા મળે છે. તો એવી આપણે ભારતની બધી નાટ્ય કલાની વિશેષતા છે. નેક્સ્ટ, નાટકનું સંચાલન કરનાર સૂત્રધાર અને રમૂજ, બરાબર, વડે આનંદ પમાડનાર વિદૂષકની જોડી સાથેના નાટકો છે ભારતની નાટ્ય કલાની એક આગવી ઓળખ બની રહી છે, બરાબર. વિદૂષકની જોડી આવે છે એની અંદર, પછી સૂત્રધાર, રમૂજ ને આ બધા અલગ અલગ પાત્રોના નામ હોય છે, બરાબર. જેનાથી શું થાય છે? આખી એક ઓળખ ઊભી થાય છે. એના પછી ભરત મુનિએ રચેલું નાટ્યશાસ્ત્ર કલા ક્ષેત્રે પ્રચલિત છે, બરાબર. સૌથી IMP પ્રશ્ન, નાટ્ય કલા ક્ષેત્રે સૌથી વધારે જો કામ કર્યું હોય ને, બરાબર, તો એ કયા વ્યક્તિએ છે? તો ભરત મુનિએ, બરાબર. જો આગળ આવશે એટલે હમણાં આપણને અંદાજો આવી જશે. આગળ, નાટ્ય કલા એ નાટ્ય લેખન અને મંચ દ્વારા રંગમંચ ઉપર દ્રશ્ય, શ્રાવ્ય અને અભિનયના ત્રિવેણી સંગમ સાથે અબાલ વૃદ્ધોનું મનોરંજન અને લોક શિક્ષણ કરતી પ્રાચીન કળા છે. હવે જો આ લીટીની અંદર સમજો શાંતિથી. શું કીધું છે? નાટ્ય કલા એ નાટ્ય લેખન એટલે નાટ્ય કોઈ પહેલા તો લખ્યું હોય, બરાબર, અને મંચ દ્વારા, મંચ એટલે શું? તો આખું સ્ટેજ એ બધું એને મંચ કહેવાય. એના દ્વારા રંગમંચ ઉપર દ્રશ્ય એટલે શું થાય? જોવું, બરાબર. દ્રશ્ય. પછી છે શ્રાવ્ય એટલે સાંભળવું. અને ત્રીજું શું છે? અભિનય કરવું એટલે એક્ટિંગ કરવી, બરાબર. જોવું, સાંભળવું અને એક્ટિંગ કરવી. આ ત્રણેયનો ત્રિવેણી સંગમ, બરાબર. આ ત્રણ વસ્તુ જ્યાં ભેગી થાય છે એના દ્વારા અબાલ વૃદ્ધો એટલે એમાં બાળક આવી જાય, વૃદ્ધે આવી જાય, બરાબર. અબાલ વૃદ્ધોનું મનોરંજન અને લોક શિક્ષણ કરતી ભારતની પ્રાચીન કળા છે, બરાબર. તો એક માર્કમાં બીજો પ્રશ્ન કે નાટ્ય કલાની અંદર કઈ વસ્તુનો ત્રિવેણી સંગમ જોવા મળે છે? તો કે દ્રશ્ય, શ્રાવ્ય અને અભિનયનો ત્રિવેણી સંગમ જોવા મળે છે. IMP પ્રશ્ન છે. એનાથી પછી આગળ, આ કળામાં તમામ કલાઓનો સમન્વય હોવાથી ભરત મુનિએ નોંધ્યું છે. જો આ લીટી સમજજો. આ નાટ્ય કલા એવી કળા છે કે એની અંદર તમામ કલાઓ આવી છે, બરાબર. નાચવું, ગાવું, રોવું, બોલવું, દોડવું, બધી કલાઓ આવી છે, બરાબર છે. બધી જાતના નૃત્ય આવી જતા હોય છે એની અંદર. તો આ બધું જાણી અને ભરત મુનિએ શું કીધું કે એવું કોઈ શાસ્ત્ર નથી, એવું કોઈ શિલ્પ નથી, એવી કોઈ વિદ્યા નથી, એવું કોઈ કર્મ નથી કે જે નાટ્ય કલામાં ન હોય. હાલો, એક માર્કનો પ્રશ્ન આવ્યો જબરદસ્ત. ભરત મુનિએ નાટ્યશાસ્ત્ર બાબતમાં કઈ વાતનો ઉલ્લેખ કરેલો છે? આ એક પ્રશ્ન. બીજું, આખું આવું મૂકી દે કે ભાઈ એવું કોઈ શાસ્ત્ર નથી, એવું કોઈ શિલ્પ નથી, એવી કોઈ વિદ્યા નથી અને એવું કોઈ કર્મ નથી. આ સૂત્ર અથવા તો આ વાક્ય અથવા તો આ વિચાર વિસ્તાર કયા વ્યક્તિએ કરેલો છે? તો એનું નામ શું છે? તો કે ભરત મુનિ છે, બરાબર. એટલે અહીંથી આમ પણ પ્રશ્ન પૂછી શકાય ને અહીંયાથી આમ પણ પ્રશ્ન પૂછી શકાય, બરાબર છે. એનાથી આગળ, ભરત મુનિ રચિત પ્રથમ કથાનક નાટકનું નામ છે દેવાસુર સંગ્રામ હતું. હાલો, ફરીથી એક માર્કનો પ્રશ્ન આવ્યો કે ભરત મુનિએ રચિત સૌપ્રથમ નાટક કયું હતું? દેવાસુર સંગ્રામ. અથવા તો ઉથમું પૂછી શકાય, દેવાસુર સંગ્રામ નાટક છે ઈ કેનીએ રચેલું છે, બરાબર. તો એનું નામ શું છે? તો કે ભરત મુનિ. જો ભરત મુનિનું કામ વધારે દેખાય છે મને તો, બરાબર. એનાથી આગળ બીજા ઘણા બધા એવા કવિઓ છે કે જેને નાટકો બનાવેલા છે. તો કે એની અંદર છે મહાકવિ ભાસ. હાલ, આ ભરત મુનિ પછી
મહાકવિ ભાસે મહાભારત આધારિત કર્ણભાર, ઉરુભંગ અને દૂતવાક્ય 3 નાટકો બનાવ્યા. કેટલા? જેવા નાટકોનો વારસો આપણને આપ્યો છે. હવે અહીંયાથી જો એવું પૂછી શકાય કે નીચેનામાંથી મહાકવિ ભાસ દ્વારા રચાયેલા નાટકનો કયા નાટકનો સમાવેશ થતો નથી એમ કીધું. તો કર્ણભાર, ઉરુભંગ અને દૂતવાક્યમાં આપ્યા હોય અને ચોથું તમને કોઈ પણ આપી દે તો નથી હોય તો એ ચોથું છે એ તમારો જવાબ સાચો છે. આ તો છે જ ઓલરેડી ત્રણે. અથવા તો એક માર્કમાં એવું પૂછી શકાય કે મહાકવિ ભાસ રચિત નાટકો ક્યાં ક્યાં છે, કેટલા છે અને ક્યાં ક્યાં છે? તો 3 છે. બરાબર. કર્ણભાર છે, ઉરુભંગ છે અને દૂતવાક્યમ છે. એનાથી આગળ જોઈએ આપણે તો કે મહાકવિ કાલિદાસ. બરાબર. ભરતમુનિએ કહ્યું દેવાસુર સંગ્રામ, મહાકવિ ભાસે કહ્યું કર્ણભાર, ઉરુભંગ અને દૂતવાક્યમ, અને હવે આવે છે મહાકવિ કાલિદાસ. તો એને કયું નાટક આપ્યું? તો કે અભિજ્ઞાન શાકુંતલમ, પછી વિક્રમોર્વશીય તેમજ માલવિકાગ્નિ મિત્ર. આની પણ આ 3 નાટકો આપણને આપ્યા છે. બરાબર છે. આ 3 નાટકો આની રચ્યા છે. ફરીથી મહાકવિ કાલિદાસે કયા? તો કે અભિજ્ઞાન શાકુંતલમ, વિક્રમોર્વશીય તેમજ માલવિકાગ્નિ મિત્ર નાટકો રચ્યા છે. બરાબર. અહીંયાથી જોડતું પણ બની જાય. આ બાજુ 3 લેખકોના નામ આપી દે, મતલબ આ જેને નાટક લખ્યા છે એના, અને સામે 3 નાટક આપી દીધા આપણને ઓળખતા આવડવા જોઈએ. પછી બીજું આ મહાકવિ ભાસ અને મહાકવિ કાલિદાસ માંથી એમસીક્યુ પણ બની શકે. બરાબર. 3 ઓપ્શન આપી દે, ચોથું તમને ગોતવાનું કે સાચું છે ખોટું છે સાબિત કરો. એનાથી આગળ હવે આ બધી તો ભારત લેવલે વાત હતી નાટકમાં. હવે થોડી ગુજરાત લેવલે પણ આપણે વાત કરી લઈએ. તો ગુજરાતમાં નાટ્ય કલા ક્ષેત્રે જયશંકર સુંદરી, હાલો આઈએમપી પ્રશ્ન બોર્ડ દ્વારા પૂછાતો પ્રશ્ન છે. ગુજરાતમાં નાટ્ય કલા ક્ષેત્રે કયો વ્યક્તિ પ્રખ્યાત છે? તો કયા વ્યક્તિનું નામ વિખ્યાત છે? તો એ જે જયશંકર સુંદરી છે એ મોખરે ગણાય છે. આ ઉપરાંત બીજા ઘણા બધા લોકોએ નાટકમાં ભાગ ભજવ્યો છે. તે છે અમૃત નાયક, બાપુલાલ નાયક, પ્રાણસુખ નાયક, દીના પાઠક, જસવંત ઠાકર, ઉપેન્દ્ર ત્રિવેદી, પ્રવીણ જોશી, સરિતા જોશી, દીપક ઘીવાલાનો પણ નોંધપાત્ર ફાળો છે. અને ઘણી બધી બીજી સંસ્થાઓ પણ આજકાલ તો નાટકો કરે છે, તો એનો પણ એમાં ફાળો જોવા મળે છે. બરાબર. તો આટલું છે આપણું નાટ્ય કલાના 3 માર્ક છે. બરાબર. સાવ સહેલું, સમજવા જેવું અને પૂછાય એવો પ્રશ્ન છે. આની અંદર એક માર્કના પ્રશ્નો બહુ બધા નીકળે છે, 5 કે 6 નીકળે છે. અને 6 છે તમે ફેરવી નાખો એમસીક્યુ અને અલગ અલગ કોન્સેપ્ટમાં, અલગ અલગ ફોર્મેટમાં, તો 12 થી 13 પ્રશ્નો બની જાય છે. બરાબર. તો ફરીથી આપણે જોઈ લઈએ નાટ્ય કલા શું છે. તો મનોરંજન અને સંસ્કાર, આ બે વસ્તુ આની અંદર જોવા મળે છે. નેક્સ્ટ તેમાં સૂત્રધાર રમૂજ હોય છે, અને બીજું આનંદ પવારના જે વિદૂષકની જોડી હોય છે એ ખૂબ પ્રખ્યાત છે. એનાથી આગળ ભરત મુનિએ સૌપ્રથમ નાટક શાસ્ત્ર નું કલા ક્ષેત્ર એનું નામ છે. પછી ભરત મુનિએ ત્રિવેણી સંગમ બતાવ્યો છે. કોનો નાટકની અંદર? તો કે દ્રશ્ય, શ્રાવ્ય અને અભિનયનો ત્રિવેણી સંગમ આપણને દર્શાવ્યો છે. એનાથી આગળ એક ભરત મુનિએ એક વાક્ય કીધું છે કે ભરત મુનિએ શું કીધું? તો કે એવું કોઈ શાસ્ત્ર નથી, એવું કોઈ શિલ્પ નથી, એવી કોઈ વિદ્યા નથી, એવું કોઈ કર્મ નથી જે નાટકમાં ના હોય. બરાબર. એનાથી આગળ ભરત મુનિએ સૌથી પહેલું નાટક રચ્યું હતું, તો એનું નામ શું છે? તો કે દેવાસુર સંગ્રામ છે. એવી જ રીતે ભરત મુનિએ રચ્યું તેના પછી એક વ્યક્તિ છે મહાકવિ ભાસ. તો અહીંયા મહાભારત આધારિત 3 નાટકો રચ્યા છે, છે કર્ણભાર, ઉરુભંગ અને દૂતવાક્યમ. એનાથી આગળ મહાકવિ કાલિદાસની વાત કરીએ તો અભિજ્ઞાન શાકુંતલમ, વિક્રમોર્વશીય તેમજ માલવિકાગ્નિ મિત્રમ, આ 3 નાટકો અહીંયા રચ્યા છે. આ હતી ભારત લેવલની વાત. ગુજરાત લેવલે વાત કરીએ તો ગુજરાત લેવલમાં નાટ્ય કલા ક્ષેત્રે જયશંકર સુંદરી છે, ખૂબ મોખરે ગણાય છે, જે પૂછાય એવો પ્રશ્ન છે. બરાબર. બાકીના ઘણા બધા લોકો છે એની સાથે નાટક ભજવવા વાળા ઘણી બધી સંસ્થાઓનો પણ આમાં ખૂબ જ ફાળો રહ્યો છે. બરાબર. તો સૌપ્રથમ આ સરસ તમે સ્ક્રીનશોટ લઈ લો અને મને કોમેન્ટની અંદર ભૂલાય નહીં તમારે જણાવવાનું છે કે તમે કયું નાટક જોયેલું છે. બરાબર. તો તમારી કોમેન્ટને હું લાઈક કરીશ. સરસ એવી કયું નાટક તમે જોયેલું છે એના ઉપરથી. બરાબર છે. ચાલો તો સરસ એવાનો એક સ્ક્રીનશોટ લઈ લો અને સરસ એવું તમે ટેક્સ્ટ બુકની અંદર નોટ કરી લો, જેથી કરીને તમે બોર્ડની અંદર પૂછાય તો આમાંથી પૂછાયેલા પ્રશ્નોના જવાબ આપી શકો.